હેલો ગાઈઝ, વેલકમ ટુ એક્સલન્ટ ક્લાસીસ. આજે આપણે આગળના વિડીયોમાં ધોરણ 8ના જે વિકલ્પો મૂકેલા હતા તેમાં હવે બાકીના વિકલ્પો તરફ આપણે આગળ વધીશું. તો અહીંયા જોઈએ, દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો હતો? તો એમાં આવશે 1761માં. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? તો કે બાલાજી વિશ્વનાથના, ટીપુ સુલતાનના, રઘુનાથ રાવના કે હૈદર અલીના? તો એ આવશે એમાં જવાબ હૈદર અલીના સમયમાં. ત્યાર પછી પ્રથમ મૈસૂર વિગ્રહો અંગ્રેજોની કોની સાથે થયા હતા? તો એમાં હૈદર અલી, ત્યાર પછી રણજીતસિંહ સાથે, ટીપુ સુલતાન સાથે કે બાજીરાવ બીજા સાથે? તેમાં ઓપ્શન છે હૈદર અલી સાથે, રણજીતસિંહ સાથે, ટીપુ સુલતાન સાથે કે બાજીરાવ બીજા સાથે? તેમાં જવાબ આવશે હૈદર અલી સાથે. ત્યાર પછી તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા હતા? નાના ફડણવીસ સાથે, બી ટીપુ સુલતાન સાથે, ત્રીજું હૈદર અલી સાથે કે ચોથું મોહમ્મદ અલી સાથે? તો તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અહીંયા જવાબ આવશે તો કે હૈદર અલી સાથે. બરાબર. ત્યાર પછીનું તો કે કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદર અલીનું અવસાન થયું હતું? તો દ્વિતીય. આપણે અહીંયા ઉપરના વિકલ્પમાં ટીપુ સુલતાન જવાબ આવશે. ત્યાર પછી કયા મૈસૂર વિગ્રહોમાં હૈદર અલીનું અવસાન થયું? તો કે દ્વિતીય. પહેલું અને બીજું વિશ્વયુદ્ધ છે વિગ્રહ છે એ કોના વચ્ચે થયો હતો? તો કે હૈદર અલી. ત્યાર પછી એમનો પુત્ર આવ્યો ટીપુ સુલતાન. તો ત્રીજું અને ચોથું યુદ્ધ મૈસૂર વિગ્રહ છે એ ટીપુ સુલતાન સાથે થયેલો. ત્યાર પછી કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદર અલીનું અવસાન? તો એ આપણે જોયું દ્વિતીય. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સાથે પરાજિત થતાં ટીપુ સુલતાન ભયંકર નુકસાન થયું હતું? તો એમાં આવશે તૃતીય. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સાથેનું યુદ્ધ ટીપુ સુલતાન વીરગતિ પામ્યો હતો? તો ચોથા મૈસૂર વિગ્રહમાં. ત્યાર પછી પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ હતી? પહેલું સાલબાઈની સંધિ, બીજું વસઈની સંધિ, ત્યાર પછી બડગાંવની અને પુણેની? તો એમાં જવાબ આવશે સાલબાઈની સંધિ. ત્યાર પછી ઈસવીસન 1773માં કયો ધારો અમલમાં આવ્યો હતો? તો એમાં સનદી ધારો, પીઠનો ધારો, નિયામકનો ધારો કે ખાલસા ધારો? તેમાં જવાબ આવશે નિયામક ધારો. આ ધારો ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. ત્યાર પછી જુઓ, ત્યાર પછી કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? તો કે પીઠના ધારા અન્વયે, નિયામક ધારા અન્વયે, ખાલસા ધારા અન્વયે કે સનદી ધારા અન્વયે? તો એમાં જવાબ આવશે નિયામક ધારા અન્વયે. કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? તો એમાં જવાબ આવશે આપણે પહેલાં ઓપ્શન જોઈ લઈએ, નિયામક ધારો, પીઠનો ધારો, સનદી ધારો કે ખાલસા ધારા? તો એમાં જવાબ આવશે નિયામક ધારા અન્વયે. ત્યાર પછી કયા ધારાથી ગવર્નર જનરલને ભારતના વહીવટી તંત્રનો વડો બનાવવામાં આવ્યો? તો અહીંયા બધું જ નિયામક ધારાથી જ કરવામાં આવે છે, એટલે આનો જવાબ આવશે નિયામક ધારાથી. ત્યાર પછી તો કે કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી? તો લોર્ડ વેલેસ્લીએ, લોર્ડ ડેલાઉસીએ, લોર્ડ કોર્નવોલિસે કે લોર્ડ હેસ્ટિંગે? તેનો જવાબ આવશે લોર્ડ કોર્નવોલિસે. સનદી સેવા એટલે કે આપણે કહી શકીએ કોમ્પિટિટિવ એક્ઝામ, યુપીએસસી, જીપીએસસી જે એક્ઝામ છે એની શરૂઆત લોર્ડ કોર્નવોલિસે કરેલી હતી. ત્યાર પછી બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરવા હિમાયત કરી? તેમાં ઈસવીસન 1757 ધારા અન્વયે, ઈસવીસન 1762 ધારા અન્વયે, ઈસવીસન 1858 ધારા અન્વયે કે ઈસવીસન 1853 ધારા અન્વયે? તેમાં જવાબ આવશે ઈસવીસન 1853 ધારા અન્વયે. ત્યાર પછી જુઓ, કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી? હવે આધુનિક પોલીસ ખાતું તો કે લોર્ડ કોર્નવોલિસ. ત્યાર પછી
લોર્ડ વેલેસ્લીએ, વોરન હેસ્ટિંગે અથવા તો લોર્ડ હેસ્ટિંગે. તો એમાં જવાબ આવશે લોર્ડ કોર્નવોલિસ. બરાબર, એ જવાબ આવશે. ત્યાર પછી કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી? તો એમાં લોર્ડ હેસ્ટિંગ, લોર્ડ વેલેસ્લીએ, લોર્ડ ડેલહાઉસીએ અથવા તો લોર્ડ હેસ્ટિંગે. તેમાં જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સે. ત્યાર પછી કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? પહેલાંના જમાનામાં અથવા તો આપણે કહી શકીએ કે જ્યારે અંગ્રેજો હતા ત્યારે આપણે ન્યાયતંત્રમાં અથવા તો કોઈ પણ વિભાગમાં ભારતીય વ્યક્તિને ઉચ્ચ હોદ્દો ન આપવામાં આવતો, પરંતુ કયા ગવર્નરે ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દો આપ્યો? તો એ કયો ગવર્નર હતો? લોર્ડ વેલેસ્લી, લોર્ડ ડેલહાઉસી, રિપન કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ? તેનો જવાબ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ત્યાર પછી કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? તો એમાં જવાબ આવશે લોર્ડ રિપન, લોર્ડ વિલિયમ બેન્ટિંગ, લોર્ડ ક્રેનિંગ કે લોર્ડ ડેલહાઉસી? તો એમાં બી જવાબ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ત્યાર પછી દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી? તો લોર્ડ હેસ્ટિંગ, લોર્ડ કોર્નવોલિસ, લોર્ડ ડેલહાઉસી કે લોર્ડ વેલેસ્લી? તો એમાં જવાબ આવશે લોર્ડ વેલેસ્લીએ. બરાબર. ત્યાર પછી પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો એમાં જુઓ તો કે કોલ્હાપુરમાં, નાગપુરમાં, પુણેમાં કે સાતારામાં? તો એમાં જવાબ આવશે પુણેમાં. ત્યાર પછી હવે આપણે જોડકા છે એ બીજા લેક્ચરમાં જોઈશું. ઓકે ગાઈઝ, થેન્ક યુ.